સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવની શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો। સુરેન્દ્રનગર શહેરમાં આવેલા વઢવાણ ખારવાની પોળ વિસ્તારમાં તાલુકા શાળા નંબર 2 અને તાલુકા શાળા નંબર 14નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાનો વઢવાણના સીડીપીઓ તૃપ્તિબેન, સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા સદસ્યતા સ્મિતાબેન રાવલ, મીનાબા, ગંભીરસિંહ લીંબડ, વિજયસિંહ ડોડિયા સહિત મોટી સંખ્યામાં વાલીગણો હાજર રહ્યા હતા અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। શાળામાં વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવા માટે બાળકોને શીખ આપી હતી। આંગણવાડી અને બાળ વાટિકાની બાળાઓને કંકુ તિલક કરીને પગલાં કરાવવામાં આવ્યા હતા અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા શાળા નંબર 2 આચાર્ય અશોકભાઈ ગંભીરસિંહ બોરાણા સાહેબ અને તાલુકા શાળા નંબર 14ના આચાર્ય કાનજીભાઈ દુલારા સાહેબ અને ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। કન્યા કેળવણી મંડળ દ્વારા સરકારશ્રીની યોજના પ્રમાણે શાળા નંબર 14 અને શાળા નંબર 2માં બાલવાટિકાથી માંડી આંગણવાડીના બાળકોથી માંડીને પાપા પગલી કરાવી અને નવા બાળકોને 1 થી 8 ધોરણમાં નવા બાળકોને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ આપી અને હર્ષની લાગણી અનુભવું છું। જે ખાસ કરીને જે કંકુ પગલાં કરાવવામાં આવ્યા છે કન્યાને, શું કહેશો? કંકુ પગલાં એટલે આપણે નવા કોઈ ઘરમાં કોઈ નવી દીકરી આવે, દીકરીનો જન્મ થાય અથવા તો આપણે નવી વહુ આવે તો એના કંકુ પગલાં કરીએ છીએ, પણ આ કંકુ પગલાં જે બાલવાટિકામાં થઈ રહ્યા છે, આંગણવાડીમાં થઈ રહ્યા છે, એનાથી બાળકને પોતાને પણ પ્રોત્સાહન મળશે। મંચસ્થ મહાનુભાવો તેમજ પત્રકાર મિત્રો, બંને સ્કૂલના બાળકો અને બંને સ્કૂલના બાળકોના વાલીઓ, આંગણવાડીના સુપરવાઇઝર, પ્રોગ્રામ ઓફિસર તથા સર્વે ભાઈઓ બહેનો, શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં સંખ્યા વધતી જતી હોય છે, પણ એવું નથી। કાલે સ્કૂલમાં હું ગઈ હતી સાહેબ, શાળા નંબર 7માં, તો અમને પોતાને ગર્વ થયો કે અમે પણ સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ અને આટલી પોસ્ટે પહોંચ્યા છીએ। તો આ સ્કૂલના બાળકો આગળ વધે એવી શુભકામના। ત્યાં 417 છોકરાઓની ભરતી થઈ, 50 નવા પણ ઈચ્છું કે આવતા શાળા પ્રવેશોત્સવમાં અહીંયા પણ 250 પાર થઈ જાય બંને સ્કૂલમાં, એવી શુભકામના પાઠવું છું। આજુબાજુના ગામમાં પણ એવા ઘણા મંદિરો છે કે જો જોવાલાયક છે, આપણા બાળકો ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના। અસ્તુ ભારત માતા કી જય। સરકારી સ્કૂલવાળા પણ બાળકોના માતા પિતાને એવું છે કે મારો બાળક આ સ્કૂલમાં જાય તો કેમ આગળ ન વધે, પણ એવું નથી। બાળક સરકારી સ્કૂલમાં જ આગળ જાય છે, પ્રાઇવેટ સ્કૂલમાં તો આપણે ફીસ ભરતા હોઈએ છીએ, ત્યાં કંઈ ધ્યાન દેવાતું નથી, આપણું બાળક બગડે છે। હવે મારા છોકરાઓને બે પ્રશ્ન પૂછવા છે, આમાંથી પેકેટ કેટલા ખાય છે, વેફર ને કુરકુરે? સાવ સાચું કહેજો બાળકો, બધા ખાવ છો ને, પણ હવે ખાવાના નથી। મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ના આપણા મુખ્ય મહેમાન સીડીપીઓ મેડમ તથા સુપરવાઇઝર શ્રી સ્મિતાબેન રાવલ, આ વિસ્તારના બીજા કોર્પોરેટર મીનાબેન, ગંભીરસિંહ પ્રવેશ મેળો છે તેવા બાલવાટિકા ધોરણ 1, ધોરણ 5, 9 છે ને આ દરેકનો ઉપસ્થિત વાલીઓનો ખાસ આભાર માનું છું અને સીડીપીઓ મેડમનો તો ખાસ આભાર માનું છું, કારણ કે આજના સરકારી તંત્રની અંદર ખૂબ વ્યસ્તતા હોય છે, કોઈ ફ્રી હોતા નથી, એમાંથી સમય કાઢી અને એવો જ્યારે અહીં પધાર્યા છે ત્યારે એમનો ફરીવાર દિલથી આભાર વ્યક્ત કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।